કંટાળા છે, શું કરું કંઈ ખબર જ નથી પડતી. વાંચું કે ના વાંચું કંઈ ખબર જ નથી પડતી. ના આને શું થયું? અરે યાર શું કહું, કંટાળો આવે છે હવે જીવનમાં. શું એક તો એટલું ભણવાનું ટેન્શન અને ઘરનાનું એટલું ટેન્શન. હું કંટાળી ગયો આજ. શું કરું કંઈ ખબર નથી પડતી. તું જવાબ લે, પણ ખરેખર એક્ઝેક્ટ થયું શું એ મને એક્સપ્લેન કર. અરે ફેમિલીનું એટલું ટેન્શન છે અને ભણવાનું હોય કે કરિયરમાં હું શું કરીશ આગળ એ મને હજી ખબર નથી પડતી. પણ એ નાની એમથી વાતમાં તું કેટલી બદલાઈ ગઈ એ તો તું જો. શું કરું યાર, કેટલું ટેન્શન છે. પણ અરે જો હજી તારી તને કોણ ફેમિલીમાંથી કોણ તને બોલે? અરે એ તો હવે બોલે બધા, એટલે એમ કોઈ બોલે નહીં પણ તોય જો મારા કરિયરનું કંઈ નક્કી નહીં હોય તો મારે પાછળ ફેમિલીનું જોવું પડશે ને કે એ બધાનું શું હશે. અને ને મારું ભણવામાં ધ્યાન રહે છે ને ઘરમાં ધ્યાન રહે છે. મને ખબર નથી પડતી, એટલી કન્ફ્યુઝ છું હમણાં. એટલે હમણાં નથી આવતી કોલેજે? મને કોઈના જોડે વાત કરવી નથી ગમતી. આવું ના કરાય. આમ જો હું તને એક મસ્ત એક વાત કહું, મારી એક ફ્રેન્ડ છે એ કાઉન્સિલિંગનું કરે છે. પણ એનાથી શું થશે એ મને સમજાવશે, પણ મને નથી કોઈને સાંભળવા. તું ખાલી એની સાથે એકવાર વાતચીત કર, એની સાથે મુલાકાત લે. હું તને કહી ને તો તને કંઈ ખબર નહીં પડે. એની સાથે વાતચીત કર ને બધું તને ક્લિયર થઈ જશે. બરાબર? હું તને એનું એડ્રેસ ને ફોન નંબર તને મોબાઈલમાં મોકલું. ક્યારે જવાનું છે? એ તું વાતચીત કર લે એની સાથે. હા તો મોકલ, ટ્રાય કરી હવે શું થાય. મારી રીતે કંઈ થતું હોય તો ભગવાનની કૃપા. એટલે મોકલું. ને અહીંયા પાસે જ છે, આપણા યુનિવર્સિટીમાં જ ભણે છે. હા તો એ જઈ આવું. આવું કાલે. વહેલી જાજો. હા, ને એટલે હમણાં બોલવાનું બહુ ઓછું થઈ ગયું. જઈ આવું કાલે. હા હાલ મારે થોડુંક કામ છે. જાજે હો. હા હાલ મળીએ. મેમ આવો. હા તમે હેતુ હા રાજન સજેશન આપો. હા એમને કીધું હતું કે તમારી જોડે જઈશ તો તમે કોઈ સારું સજેશન આપો. બોલો તમને શું થઈ રહ્યું છે? જો અત્યારે થોડાક દિવસથી અમે એવું થતું હતું કે આમ બહુ લો ફીલ થતું હતું. આમ ટેન્શન એટલું હતું, ઘરનું ટેન્શન, પછી ભણવાનું ટેન્શન. ના ભણવામાં મન લાગે કે ના પછી ઘરમાં ધ્યાન અપાય. કંઈ ખબર જ નથી પડતી કે શું થાય છે. એક તો ના ફ્રેન્ડ્સ જોડે હું જઉં કે ના હું ઘરના જોડે વાત કરું કે ભણવા જવું. મને એમ થાય કે હું ખાલી મારા ભણવામાં ફોકસ કરું, પણ એ પણ હું સારી રીતે નથી કરી શકતી. ખબર નહીં આવું અચાનક કેમ થાય છે. વાત થઈ હતી કોલેજમાં કરિયર ઉપર, પછી મેં વિચાર્યું કે કરિયર ઉપર તો એ વિચાર્યું પછી એમ થાય કે હું શું કરીશ આગળ કરિયરમાં. તો એનું મને એટલું ટેન્શન છે, એના લીધે મારું ક્યાંય ધ્યાન નથી લાગતું. એનું મને જવાબ જ નથી મળતો કે હું શું કરું આગળ. કેટલા ટાઈમથી આ થઈ રહ્યું છે? આ 1 મહિનો થયો, 1 મહિનાથી થાય છે. અને કેટલા ટાઈમ પીરિયડ માટે થઈ રહ્યું છે? જોઈ તો ઓમ તો આખો દિવસ મને આમ કોઈના જોડે વાત કરવાની નથી ગમતી કે હું એકલી જ રહું છું. પણ વધારે જોઈએ ને તો રાતે જ્યારે હું સૂવા જાઉં ત્યારે મને એમ થાય કે હવે હું શું કરીશ. મને ખબર જ નથી પડતી કે આગળ હું શું કરીશ. ત્યારે મને આમ બહુ જ લો ફીલ થાય. તમારું નાઇટનું રૂટીન શું છે? તમે સૂતા પહેલાં તમે શું કરો છો? રીલ્સ જોવો છો, બુક વાંચો છો કે રેન્ડમલી તમે બેઠા હો? પહેલાં કહું ને 1 મહિના પહેલાંનું તો વાંચતી એ ખરી, પણ આવું બધું થાય છે ત્યારથી મને ના ફોન જોવાની ઈચ્છા થાય કે મને કાંઈ જ નથી ખબર પડતી. હું ખાલી બેસી જ રહું છું. ન મને ઊંઘ આવે ન મને ભૂખ લાગે. મને કાંઈ ખબર જ નથી પડતી કે શું થાય છે. બેઝિકલી તમે કન્ફ્યુઝ છો કે તમારે શું કરવું છે ને ક્યારે કરવું. કોન્સન્ટ્રેશન તમારું નથી. હું તમને એક સજેશન આપું, તમે ધ્યાન કરો એટલે કે મેડિટેશન. તમે કીધું કે રાતે હમણાંથી હું કંઈ જ નથી કરતી, તો રાતે સૂતા પહેલાં 10થી 15 મિનિટ તમારા ખુદની સાથે તમે બેસો. આજુબાજુનું કંઈ જ વિચારશો.
પોતાના જે વિચારો આવે છે ને એના ઉપર તમે ધ્યાન કરો. પણ જો હું મારા વિચારો પર ધ્યાન કરું ને તો પછી મને મારું ટેન્શન બહુ હાઈ થઈ જાય કે હું વિચારું કે આગળ શું થશે, કેમ થશે, કઈ રીતે થશે. તો એ બધું વિચારીને પછી મને બહુ વધારે ટેન્શન આવે છે. એ તમે ધીમે ધીમે એના ઉપર વિચારશો ને એટલે તમે એક પોઝિટિવ એક્સપેક્ટ ડેવલપ કરશો, જે ધ્યાન બહુ સારી રીતે તમે કરી શકશો. અને પણ તમે આ કીધું બરોબર, હું ધ્યાન કરું, પણ મેં ટ્રાય કર્યો હતો. મેં ફોનમાં સર્ચ કર્યું કે આવું મને થાય છે તો શું કરું. મારા ફ્રેન્ડ્સ જોડે મેં વાત કરી હતી 1-2 વાર. તો આમ હું કરું તો મને બહુ જ ટેન્શન આવી જાય, કેમ કે મને બહુ જ બધા વિચારો આવે અને મને અસ્થમાની પ્રોબ્લેમ છે, તો મને શ્વાસ લેવામાં પણ પછી તકલીફ થાય. તો શું કરું? સૌથી પહેલાં તો એકલું રહેવાનું ટાળી દો. તમે બને ને એટલું તમને જે નજીકના જ લોકો તમને લાગતા હોય એમના સાથે તમે વાત કરો. હવે રહી વાત તમારા અસ્થમા, તમે એટલું બધું વિચારશો જ નહીં કે તમને એ હદ સુધી તમને લઈ જાય. ધ્યાનમાં સ્ટાર્ટિંગમાં તમને પ્રોબ્લેમ પડશે, પણ જ્યાં સુધી તમે કન્સિસ્ટન્ટ રહેશો પછી આગળ જઈને એ તમારા માટે જ ઇફેક્ટિવ થાય. સ્ટ્રેસ ખાલી તમારો એક બહારનો વહેમ છે. તમે જેટલું એના પર ધ્યાન રાખશો એટલું એ તમને વધારે આમ ઇરિટેટ કરશે. તમને જે બધું થઈ રહ્યું છે કે એકલા રહો છો, કંઈ ગમતું નથી, બોલતા નથી, એ તમે જેટલું એના ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરશો ને એટલું તમને અંદરથી વધારે ખાતું રહેશે. હું તમને સજેસ્ટ કરું કે તમે પતંજલિના વિશે થોડું ઘણું વાંચો, એ બહુ હેલ્પ કરશે. એન્શિયન્ટ સાયકોલોજી આજકાલની જનરેશનમાં બહુ સારી રીતે હેલ્પ કરી શકે છે. અને આ બધું ક્યાંથી મળશે મને? તમે ઓનલાઈન બી જોઈ શકો છો અને ઘણા બધા લાઇબ્રેરીઝ ને એમાં બી મળે છે. એવું હશે તો હું તમને શેર કરી દઈશ. તમે આવજો. થેન્ક યુ મેમ, તમારી જોડે વાત કરીને મને એમાં શું? થોડું સારું લાગ્યું અને થોડું સારું ફીલ થયું. અને તમે જે મને બુક સજેસ્ટ કરી છે હું ચોક્કસથી વાંચીશ. અને પછી જો એવું હશે તો હું તમને ફરી એકવાર મળીશ. શ્યોર. ઓકે, થેન્ક યુ. બાય. હાય રાજ. હાય. ગયા હતા? હા, આજે જ જઈને આવી. હમણાં મળીને જ આવું છું એને. શું કીધું? બહુ જ સારી સલાહ આપી, બહુ સારું બોલ્યો, સારી એને બધું મને સજેસ્ટ કર્યું અને સારી રીતે તને સમજાવ્યું. સમજાય ગયું કે સમજાયું મને કે આ બધું તો હવે તો ચાલ્યા કરે, આપણે બહુ ધ્યાન નહીં આપવાનું. એ તો મેં તને કીધું જ. પણ તારી સમજાવવાની રીત અને એની રીતમાં ફરક હતો ઘણો. ફરક હોય ને, એ ભારતીય પરામર્શ ભણીને આવી. હું સાયન્સનો વિદ્યાર્થી. કે આપણું તને આપણું સાયન્સ ને એ બધું અલગ છે, ભારતનું જે આપણી સંસ્કૃતિ છે એ બધું અલગ છે, એ સમજાય જ. એટલે જ. અને એને જે મને બુક સજેસ્ટ કરી એ પણ બહુ મસ્ત છે. હમણાં હું આવતી હતી ત્યારે મેં થોડી વાંચી. કઈ suggest? પતંજલિ યોગ હા. એવી કંઈક હતી, બહુ સારી હતી, બહુ સારું એને સજેસ્ટ કર્યું. વાંચવા પૂરતું ન રાખતી, વિચારજે એના પર. અને એને જે કીધું, આમ જો ખરેખર એની પાસેથી મેં ઘણી વાર સલાહ લીધી અને એ જે પદ્ધતિઓ જે કે એના પરથી મારા જીવનની અંદર ઘણો ઇમ્પ્લિમેન્ટ આવ્યો અને ઘણું નવું મને જાણવા મળ્યું. મેં સારું, એનું બહુ સારું હતું અને થેન્ક યુ કે તે મને એમાં એના ના જોડે કહેવાનું. જવાનું કીધું. એટલે બાકી તો હમણાં પણ હું સદમામાં જ છું. બાકી હવે બસ બામ હી રાખવાનું. ઓકે ઓકે, ચાલ મળીએ હવે કાલે. મારે કામ છે.